મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજ સવારમાં જો નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। અને જો આજ નવરા થઈ ગયા છે, ઘઉં જો બહુ મસ્ત ઉગી ગયા છે। પડવા ખાઈમાં જો હમણાં માટપટી લીલકાવા માંડ્યું છે। આખે આખો પડામાં કમ્પ્લીટ ઉગી ગયા છે। તો આ ઢોર બોરને બાયણે કાઢી લીધા, મસ્ત નાસ્તા પાણી કરાવી દીધા એને। આપણે આમ જઈએ આટો મારવા, કેમ છે બધું। મસ્ત મજાના ગલકા થઈ ગયા છે પાછા ઉતરવા જોઈએ એકાદો દીમાં। આ પારિજાતમાં મસ્ત ફૂલ આવવા માંડ્યા હવે। આમાં ધાણા મસ્તી મજાના થઈ ગયા છે। ને અત્યારે ધાણાનો હતો એમાં જા બે કમ્પ્લીટ ઉગી થયા, પછી આમ નહોતા ઉગ્યા ને એટલે આમાં લસણ વાવી દીધું। પછી અત્યારે જ આ બધી આ છે અમારી મેથી મસ્ત થઈ ગઈ છે। રીંગણી પણ મસ્ત થઈ ગઈ છે। રીંગણા ખાઈ ખાઈને ધરવી દીધા એટલા છોડવા છે ને, તોય વસારે આ બે ત્રણ બગડી ગયા છે। તુવેર મસ્ત ની તુવેર ખાવા માંડી છે, ફાલ હારોથી લાગી ગયો છે। સિંગું પણ જો દેખાવા માંડી છે, આવી કંઈક સિંગું છે। પસાટે ઘણી વાવી હતી પણ ઓળમ બરી ગઈ, બે ત્રણ વાર વાવી પણ એક છોડવાર જો એટલો તો ઘણો એમ તો આપણે તો સબ્જીમાં થોડો ઘણી નાખવી હોય। વાલ પણ મસ્ત થઈ ગયા છે, તમને દેખાડું। આવા કંઈક વાલ છે, આપણા પૂરતું બધી થઈ ગયું છે હાઈ ક્લાસ। આમાં દૂધી પણ ચાલુ થઈ ગઈ છે, તો બતાવું। આ છે એક મસ્તીની મોટી બધી થઈ ગઈ છે। અમે તો ભાઈ જાનો હલવો બનાવી, બાકી શાક બાકી નહીં, બાકી હલવો બનાવી, છોકરા બનાવે। કંઈક આસો પાલવ છે, ડ્રેગન વાવ્યું તો બહુ કંઈ જામે એવું નથી। આ બે આસો પાલવ બહુ મસ્ત થઈ ગયા। આ જો શેઠને લાકડા લઈ જવા તો ભેગા કર્યા, થોડાક લઈ ગયા, બાકીના પડ્યા છે। અને પોપૈયું જો આમાં મસ્ત પાકી ગયું છે, આપણે તોડી લઈ। કેમ કે આ બાજુવાળો હરગાવ્યું હતું ને, અહીંથી ફાલ મૂકી દીધો, બહુ મસ્તીનો હતો પોપૈયો। પાકી ગયું છે મસ્ત, આપણે તોડી લઈ। તમારે નાસ્તો થઈ જાય, આપણે તોડી લીધું છે। જઈ વાડી ટારા, હા એ મસ્તીની કોયલ આવી છે કે બાવો કહેવાય, કોમેન્ટમાં કહેજો। હાલો વાડી આવી ગઈ છે, આપણે જમકું શું કરે છે જોઈએ। હેલે જમકુ, હાલે તારે હાટું નાસ્તો લેવો। હા તો બહુ સારું, કાંઈ નહીં, હું તારા હાટું નાસ્તો લેતો આવું એમ। હાલો મિત્રો, જો અહીંયા હું છે ને એક અહીંયા અંજીરનું ઝાડવું આવ્યું હતું ને, જોવા અંદર ગયો છું। ખળમાં કેદીની તપાસ નથી, સુકાઈ ગયું કે છે કે શું છે, જોવા હાટું આવ્યો તો। અંજીરનું ઝાડવું છે, સુકાણું તો નથી, જોવા માટે આવ્યો તો। હવે બાયણે નીકળી જઈએ આપણે। જો અહીંયા જમકું જા શું કરે છે, શું ઓલા રમકડા બનાવીશું ઘરાના એવું છે। જવું કંઈક કરે છે, સાણા થાપે છે। કેમ કે જમકું છે ને બીજ હક લે નહીં, હક લેવા દે નહીં, એ તો તમને ખબર છે।
હાલો મિત્રો, તો ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 જેવું થયું અને છોકરા વહી ગયા ભણવા, કારણ કે 10 સાડા 10 ઉઠ્યા. હજી ઓલી હગાઈની કર હજી ઉતરી નથી ને, ઉતારીએ મોડા ઉઠ્યા હતા. વિડીયોમાં તો ક્યાંય વાત નહીં હોય. તો આવું કામ હાલે છે. જાંબુડીને છે ને ડાયરું છે ને બધી માથામાં ભટકાતી હતી, બધી ફરતી બાજુ તો ફોરી નાખી. અને જમકું છે ને જ્યાં સબ્જી બનાવે છે, શેની સબ્જી બનાવી એ બહુ ખબર નહીં પડતી. એવી ભાજી કાંઈક બનાવે, કાંઈ ઘટે નહીં. એનું છે રીંગણા બટેટા છે કે જો રોટલા પાણી હજી બાકી છે, હજી શાક બનાવ્યું છે. નવી કંઈક ભડાકું હાલે છે, કારણ કે નવરા પડ્યા કંઈક મજા આવે નહીં. કાંઈ કંઈક ગોતી લેવાનું કાંઈ. ફરતી બાજુ ફોરી નાખી એટલે બહુ મસ્તીની એવું થઈ ગઈ. અને આમ જાંબુડીમાં જો મોર આવી ગયો છે, બતાવું જો આ રીતના જાંબુ આવવાનું સારું થઈ ગયું છે. આમાં જાંબુ મહિનાથીમાં કમ્પ્લીટ થઈ જાય. આમાં બધી દેખાય. પછી તો હેઠે કસરત આવી છે. કેટલાક ખાવા, તમે બધા આવજો ખાવા હોય તો. સારું, વિડીયોમાં બન્યા રહેજો. હવે મિત્રો, તિરંગો જો લહેરાવા માંડ્યો છે અને 12:30 પોણો થઈ ગયો છે એટલે પાવર વયો જશે. તો કુંડી બુંડી ભરી લઈ, મોટર ચાલુ કરી છે. લાકડા બાકડા ફોરી નાખ્યા. બધા કુંડી બુંડી ભરાઈ ગઈ ને દોરું પાણી આવે. પાવર વયો જાય તકલીફ બરી થાય. ઢોરની કુંડી ખાસ કરીને ભરવી પડે. હવે ઢોરની કુંડી ભરવા જાઉં છું હું. તાજા પાણી અહીંથી છે ને, અહીંથી પાણી ભરાય છે. ભરતું પાણી ત્યાં નથી ને, ઢોર તો આમાં જ આવે. મસ્ત મજાનો નીણ પૂરો કરી નાખ્યો છે ઢોરનો. હું જાઉં છું ભાઈ કા મોટર બંધ કરવા. આપણે મોટર બંધ કરવા જઈએ છીએ. કેવું રાડ્યું નાખે છે. આ રીતનું સ્ટાર્ટર છે. મોટર બંધ કરી દઈએ. તો કુંડી બુંડી ભરાઈ ગઈ, ઢોરનો નીણ પૂરો થઈ ગયો. હવે નીણ અમે ખાઈ લઈ. તો પોણો ફિટ થઈ ગયો છે. રીંગણા બટાટાનું શાક છે, સાઈઝ છે, ગુંદાની કાસરી છે. અને મંગળવારે જો અમે ડુંગળી બુંગળીને એવું કંઈ ખાઈ નહીં. તો હાલો બધા જમવા. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઘડિયાળમાં તો 4 વાગી ગયા. હું છે ને હવે નીણ વાઢવાનો પ્લાન કરું છું. તરત રોપા દેખી ગયો મસ્તીને. એક રૂમ બહુ મસ્તીની થઈ ગઈ છે. તમને બતાવું આજ તો નહીં, પણ કાયલાનો વારો છે. હવે આજ તો નહીં, પણ કાયલ ઉતારવા છે. પૂરો વાટી લઈ, એક બસ વાટ લઈને ઢોર પૂરતું થઈ જાય. આ બુલેટ ખડ વાટવાનું છે. હાલો હું વાટી લઉં.
તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને આપણે જો અત્યારે વિડીયોમાં આવ્યા છીએ અને આમાં જો આ આંબા મોર આવ્યા છે હમણાં 2-3 દી થયા જો. તો મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા બ્લોગમાં.